મારા નવો વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માપી જાડા અને શુભ પ્રભાત. કેમ છો બધા? મજામાં જશો. અને ભાઈ અત્યારે છે ને થોડાક ડાઉનમાં છે અને થોડું કામ અને થોડીક બીમાર સૌ તાવ ને એવું બધું આવે છે એટલે માફ કરજો. તો અત્યારે અમે જઈ રહ્યા છે શું કહે પેંડા ખાવા. પેંડા હમણાં આવું બધું ખાવા જ કરીને છે એટલે હું તો નથી ખાતો, હું તો ખાલી શાસ્ત્ર આમને જ કરું. ઢીંગુબાઈ માર માં ને જો આમને ઉભા રહી ગયા છે. જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજ તો મસ્ત મજાના તૈયાર થઈને વળી રોડમાં આપવા નીકળી પડ્યા હોય. હમણાં 15 દીથી આમનો માલ જ છે અમારે બહારનું ખાવાનું. ઘેર મહેમાન હોય કેટલા દીથી આમનો માલ તૈયાર થઈને અમે ઢીંગુબાઈ નીકળી ગયા પેડા ખાવા જાય. નીકળી ગયા અને માં જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં જીગો ને અમે જઈએ આજ ગોવિંદભાઈ ત્યાં પેડા ખાવા ને હમણાં તો લગભગ એવું ખાવાનું પેડા ખાવાનું ને એ જ ચાલુ છે ને તારા કઈક આપણે ત્યાં મહેમાન હોય એટલે આજ 15 દિવસ તો પૂરો છે નહીં ને આજ મેં એક પાંચ લઈ લીધો, એક થેલી લઈ લીધી, એટલું તો સામાન લીધો ભેગો બધું સામાન લેવું પડે. હા એટલે હવે હે ને આપણે ફટાફટ લઈ અને નીકળી નકર થઈ જાય મોડ. આમ જોતા બાપુ પ્રિયંશી જો અમાર મહેશભાઈ આપેલ છે ગિફ્ટ એકેશભાઈ ને. બરાબર. હવે એકેશભાઈ આ સાયકલ માં કઈ રીતે બેસે એ જોવાનું છે આપણે. ભાઈ ગિફ્ટ તો દેવું પડે ને, જન્મદિવસ છે એટલે. મને સાયકલ દીધી જેણકી. મને સાયકલ દીધી જેણકી. બાબે આજા બેહન દબેલા દીધા આટલા આજા. આને ઉતર આ ડોહાને. અમારે કારીગર છે બહુ. ના ભાઈ ભજીયાના ખાસ કારીગર હતા દિનેશભાઈ. દિનજીભાઈ આ સાઈડ જોજો. એ તમારી દિશે ઘડાના જો એમાં કઈ ઘટે નહીં. રો એ ઠાકુર હવે દેવોની પતંગ દાંત કાઢે છે. રામ રામ બાપુ. રામ રામ. કાન પવિત્ર કરવા. હા કરવાનું તારે બધા. મારે તો ફૂલ કાન પવિત્ર છે. તારે પ્રિયંશી પ્રિયંશી તાર કાન કરવા પવિત્ર બેટા. કંઠા ભરવા જાય કાન પવિત્ર કરવા. કંઠા ભરવા જાય. હા
હા કંઠા સાંભળવા જવાના છે. તૈયાર થઈ ગયા છે અને અત્યારે જો આ બધી ગાડીઓ અહીંયા રાખી દીધી ને આ ગાડી નીકળી ગઈ છે અત્યારે. વિલેબેન જય શ્રી કૃષ્ણ, કે મજામાં? તો બસ. અને જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ કંથાન છે માતાજી દેડા પ્રવીણભાઈ જય 84 બધા મસ્ત મજાના તૈયાર થઈને. બહુ ધીમું બોલો હો. જય શ્રી કૃષ્ણ માં. હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો? મજામાં મજામાં જી હો બધા. ને આજ જઈ સહી પૌલાભાઈ ને કંથા ભરવા. હા. ને આમંત્રણ છે જમવાનું. હા. તે બધા આજ તૈયાર થઈ ગયા છે. એવું કા? હા તે કંથા બતાવી. આજ ભૂદો તૈયાર થઈ ગયો. આજ એને છોકરી ઉતારતો આવો પોલીસ જેવો થઈ ગયો. હા આજ પોલીસ જેવો ભૂદ્યો થઈ ગયો. હા જો લાર પડી ગઈ બેટા. હા ગંધારી ગંધારી અને જોવાની સ્ટાઇલ જોઈ ને, ખાલી જોવાની સ્ટાઇલ જોઈ ને, ડોરા જ કાઢવાના. અને જો ભાઈ ગાડી હે ને તૈયાર થઈ ગઈ છે, ગાડી લઈને આવો ફટાફટ હે નીકળી. દ્વારકાધીશ ને જય મા પીઠળ. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો ને. અત્યારે ભાઈ ટાઈમ મળ્યો છે આપણે રાતે વ્લોગ બનાવવાનો, બરોબર. અને બધા કામકાજમાં હોય ને તો હમણાં વેરું નથી આવતો તો થોડાક માફ કરજો. હમણાં વ્લોગ મૂકી નથી શકતો. હમણાં છે ને ભાઈ અમે અમારા મહેમાન આવ્યા છે સાડાભાઈ, બરોબર. તો એની મહેમાનગતિ કરવા આવ્યા છે અને એ કે ઓલું ખાવું ફલાણું ખાવું એમાંથી ઊંચો આવવા દે છે નહીં, મને એવું લાગે છે, બરોબર. અને એમાં અમારા મિત્ર ભાઈ મળ્યા છે કરણભાઈ. રામ રામ કલનભાઈ, કેમ ભાઈ મજામાં? પૂરું નામ બોલો તમારું. કરમૂર્ખ. વાહ ભાઈ વાહ, હું વાત છે, હું વાત છે. તાર ઘેર ન થાવ તું તમારો પાડો હિસો યાર. તું લસકાણામાં જ રે. હા તું લસકાણામાં આવવું હે ને તો આવજો ભાઈ. તું આમાં હજી તારે એસકે ને મળવું હે ને, આપણે એસકે ને મળ્યું, ભરત ને મળી આવ્યો ને, ઓલા ભાઈ ઓલા કેહુરિયા ને કેહુર ને નથી મળ્યો તો આપણે ત્યાં પટેલ કા જાઉં, બીજું હું ત્યાં. હા હા હા, હું વાત થઈ હતી વાત તો બસ છે. અને આ ભાઈ વેજાણભાઈ, રામ રામ ભાઈ, કેમ ભાઈ મજામાં? તો બસ મોજામાં. જો ભાઈ બે બાપ દીકરા છે ને એક્ટિવા લઈને કામકાજે નીકળી ગયા. અમારા ભાઈબંધ કે મળી ગયા, હાલ આજ મુહૂર્ત જ આપણે અહીંથી ચાલુ કરી દઈએ, બરોબર. એટલે અમારે ભાઈ આવી ગયા અને અત્યારે અમે કામરેજ ચોકડી વિભા છે. નમસ્ભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેમ મજામાં ભાઈ? બસ તમારા રાજમાં મોજે દરિયા છે. અમારા રાજમાં શું વાત છે. જો આ જગ્યાએ મને હે ને શુદ્ધ 100% કેરી રહ લેવા આવ્યા છે. અને જીગરભાઈ કેમ ભાઈ મજા? જય દ્વારકાધીશ. મજામાં ભાઈ? તો બસ તો અત્યારે જો કેરીનો રસ લઈ લે ફટાફટ અને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા ઢીંગુભાઈ જો આરામ ફરમાવી દીધો છે ને અહીંયા જો મહેમાન અહીંયા આવી ગયા છે. મહેમાન રામ રામ, કેમ બધા મજામાં? મોજે દરિયા, મોજે દરિયા. હાલો મહેમાની ખાવા. અરે હું એ મજામાં છું, મને કહેવાય તમે લોકો રખડતા માં કામ નહીં થયું, બરાબર. અને કે તમે મજામાં છે, હું આખી મજામાં કેવો ભાઈ. હા હા વાહ. એનો રામ ને સમોસા ને આટલા મજા આવી હતી. આ દેહ માણસના સમસતા હાલે ચમચી બહુ સમય ફરી ગયો ને, ચમચી આવી કાઢી નાખો. ચાઇનીઝ રોલ ને સમોસા ને પાક ને પૂરી ને મોહનથાળ ને વાહ ભાઈ વાહ, સરસ લ્યો. સંભાળી તો જો સંભાર સલાડ ને બધું ચટણી બટની ને રસ બસ ને બધી જમાવટ સારી છે. એટલે છે ને ભૂખ બહુ લાગી છે, ફટાફટ એને ખાઈ લઈ. તો અમે છે ને એક વસ્તુ કેદીના લેવું કરતા હતા ને આજ લઈ લીધી છે. બીજા મહેમાન અંદર છે તો એમની સાથે જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ. કેમ મજામાં બધા? મજામાં તમે તમારા હાટા નહીં કહેજો. તમે મહેમાન આવ્યા છે ને, ભાઈ ને બેન, મોટો ભાઈ, નાનો ભાઈ, તો મહેમાની કરી
હા. દુનિયામાં એક બાજુ ચાલુ છે. હા. અમે અહીંયા વાતાવરણ ગપાટા મારી છે. હા. પછી કઈ ભેગા થાય હવે ગામડેથી આવ્યા પાછા અમે ખેતી આવે. આવ્યા. તમને તો નક્કી નથી હવે હારે વહી જાય પાછા હવે સીધા હા એના લગ્નમાં જ ભેગા હવે થાય. વેલા લગ્ન થાય તો લગ્ન મળે ને આવતા વર્ષે કોઈ નથી ને આવતા વર્ષે કઈ નથી. હા 2 વર્ષ ની કરવા પૈણાવી દેવી. અમારે લાડવા વર્ષે વર્ષે જડવા દેવી. જડવા જોઈએ ચડવા જોઈએ તો જો બધા વસ્તુ અને એ વસ્તુ રહી ગઈ હતી અમારી જો હા આપણી જૂની જાણે ત્યાં હા મહેમાન ભેગું આવ્યું ફ્રીજ ને અમે ફ્રીજ લીધું ને એના માટે મહેમાની ખવડાવી. અચ્છા એવું છે તો ઓલી બિચારી એ ફ્રીજ વગર અમને થોડુંક દુઃખ લાગીએ તો એને રાખી મૂકવી છે ના એક લીધી આને હા. દિવસો હરખું બતાવ્યું. હા. કાળું કાળું બ્લેક બ્લેક. હા એવું છે તો સારું હાલો ફટાફટ હે ને હવે જમી લઈએ ને ભૂખ લાગી છે હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં જીવો ને અમે જો આથણા બનાવીએ આથણા બનાવી ત્યાં ગાજરના દીવીએ એ કર્યા અને હવે મરસાના હું કરું કે કારણ કે બધું અમારો ઝીણકો છે તે મોરે તો હાથ ભરે તેથી મરસાના હું કરી નાખું ગાજરના એની બનાવી અમારે ગાજરના આથણાનું બહુ જોર ગાજરનું બધાને આથણાનું એવું જ જોર કારણ કે આપણે દહીં ખાઈએ એટલે જોર હોય ત્યાં થાય બધી જૂના એટલા પડ્યા નેગેટિવ રાખી છે ગાજર મરચાં કેરીના મીઠા ખાટા બધી જાતના બધી જાતના હોય કારણ કે આપણે દહીં ખાઈએ ને એટલે એમ જોર વધુ હોય અને અમુક એમ કે આમ ભેગા બધા કરે અમને ખોટું ભેગાની મજા ના આવે નીકળ્યા કરીને બહુ સ્વાદ દઈએ ડોલ કરી ગાજર નાથરાની મરચાં સુધારાઈ આટલો કચરો તમે નહોતા ને કાઢી નાખ્યા તમે હો તો ખી જાઓ તહેવાર એટલું કાઢી નાખ્યું બધું થોડીક વાર તમે દિવ્યા સીધું નહીં બધું ભૈયા જાઓ તો પછી કહું નકર તમે પાછા બગબગાટી કરો તો કોણ કાંઈ કરે વગર એટલો બધો વેસલો ભાગ કાઢી નાખ્યો જોજો પણ એ આથના બને જોયા જેવા અધોઈ કઈ કાઢી નાખ્યા પરવાના છે એ જોતા એ નડ્યા વગરના છે હજી તમે લાગે પરવાના છે આજે બતાવું જોઈએ તો દિવ્યા તાર મામો કે એને તમે તાજા જાણતા હતા મને કે આ પરવાનો માલ છે એમાં નહીં વાળા સુકા કે નહીં તેલ વાળા આ પરવાના કોઈ ઓળખો એવું હોય હા તમે કે આવા બનાવી તો ખાઈ શું કરવા ના ખાઈ પરવાના તો છે હું તમે શું કરવા છે થઈ ગયા વગેરે વગેરે તમારા પરવાના છે બધા હા આપણે ફૂકાવા ના દઈએ ને અમુક ફૂકાવા દઈએ ને તો પછી હાવ આમ થઈ જાય સવાઈ નહીં ને પાણી નીચરે ને એટલી વાર જ ફૂકાવા દઉં ગમે યાર મરસાનું કેરીનું ગાજરનું ને તેલ વાળા અહીંયા ના હોય જ્યાં પોરે પોરા એમને છે તેલમાં બૂટ રાખે આપણે બૂટ ના રાખીએ પરવાના અમારે તો હાલે આથણા તા બીજા તૈયાર થઈ જાય હમણાં બીજા તૈયાર થઈ જાય હજી તા દેવા લેવા ઘણા જોઈ ગયા ને તમે ન કર્યો ડબલો અમારે તો આથણા વાળી ચાલુ થઈ ગઈ તમારે કોઈ ઘેર બનતા હોય તો કમેન્ટમાં કહેજો હવે આપણે છે ને વિવાળમાં હે ગાજર ના કરી નાખા ગાજર ના તમે વેલા કરી લીધા આપણે હવે કરી હવે તો કેરીઓનો બધું આવી ગયો સમાન તે હવે દેવાની તું બધે થાય ઉને દેવા ઉને પણ મોરાય બધે થી મારી પાસે એમાં સાઈડ તમે ઉતારી મોયરા દઈ જાય આ બધા સુધારી સાયલું મામા ઉતારી મોયરા મેં ઓલા વસમાં કાઢી ને ક્યાંથી દિવ્યા સીધું તમારે બીક મૂકી દીધી પછી દિવ્યા કાઢી કે ઘણો બાબા કાઢ દે મને એમાં તો તમે ઉઠી જાવ ને તો પછી કરી લીધા તમે ઉઠાઈ ગઈ તો ઘણો કચરો કાઢ નાખ્યો જો હા વેસલો ભાગ કાઢ નાખીને બહુ અસર થાય આ તો હલો જો આજ ગાજરના આથાનો મસાલો વઘારી ગયો મરસાના અને ગાજરના બે હારે થઈ ગયા હમણાં બોરું નાખ્યો હતું ને થોડાક વિવાળામાં પડી ગયા ને એમાં અમારા આથણાનો મૂળો થઈ ગયો એને બદલે કેરીઓના તૈયાર થઈ ગયા પણ કેરીઓને તાજી વાર લગાડી તાજે તાજા ઘણા ખાઈ જાય કેરીઓના કટકા ને તીકણી પછી કેરીઓનો વારો લેવો આપણે જેવા ગાજરના બનાવ્યા એમાં તમે બધા કેમ કરતા હોય કોમેન્ટમાં લખી દીજો કે આ કેવી રીતે કરવું અમે તો આવી રીતે કરી જો હુકાવાય ના દઉં ને પછી એમાં લીંબુ પીસડી નાખો એટલે આ મીઠા ના કરો મરચાના થોડા મીઠા સેજ કરો એટલે આમાં ખાંડનો દાણો ના નાખો આમાં ચટણી ભૂકી મસાલો વઘારી લીંબુ પીસડી નાખો એટલે આ પરવા લગી આવું ના આથું પડ્યું ગયા કારું ના પડે જીરી
ને ખાવાની બહુ મજા આવે. પરવાના એમાં જો આગળ વિડીયો દેખાડ્યા હતા એવી મસ્તી ખાવાની બહુ મજા આવે. બહુ જાડાઈ ના કરું, ઝીણાઈ ના કરું, ફૂકાવા તો એકેય આથણાનું દઉં જ નહીં ટૂંકમાં. કે બધા જેવા મરચાના આજ ભરાઈ ગયા, મસાલો થઈ ગયો હતી ને આજ ગાજરનો વારો એક ઘાણવો થઈ ગયો ને હવે એક કરવાનો બાકી. એવી રીતે કરી અમે. ગાજરના અને મરચાના આથણા તૈયાર થઈ ગયા, હવે કેરીના રહે. કેરીના એક બાકી ગુંદાના કર્યું હતી. આથણાનું તો જોર આપણે પૂરેપૂરું. અને હિયાકનો તમે એમ માનો 250 એવો લઈને એમાંથી એમાં હિયાકમાં બસે ખવાઈ ના જાય પૂરેપૂરું હિયાક. શાક તો જે જોઈએ જ નહીં. હિયાકનો જોર જ આપણે ઓછો. આથણા એટલી જાત ના હોય થાક ના પછી શું કરું હું. હિયાકનો જોર જ આપણે ઓછો.